વિરામ બાદ આપનું સ્વાગત છે। 2.5 ઇંચ વરસાદમાં રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ। શહેરમાં મોડી રાતથી વરસી રહ્યો છે વરસાદ અને વરસાદના કારણે પોપટપરા ગરનાળામાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો દર વર્ષે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે અને ગઈકાલે પણ 1 કલાકમાં સામાન્ય વરસાદમાં સવારના સમયમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને પછી ફરીવાર મોડી રાત્રે જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ગોઠણ સુધી પાણી ભરાતા વાહન ચાલકો હવે હેરાન પરેશાન થઈ ગયા છે અને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બને છે અને સત્તા પક્ષના અધિકારીઓ જાણે મોજમાં હોય, કોઈ કામગીરી ન કરતા હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે। ધીમી ધારે વરસાદ આવવાના કારણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોપટપરા વિસ્તાર છે ત્યાંનું આ ગરનાળું છે, પરંતુ દર વર્ષે વરસાદ આવવાના કારણે અહીંયા આ પ્રકારની સમસ્યા છે તે સર્જાતી હોય છે। હાલ પણ આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યાના કારણે ચિંતામાં છે। ભાઈ, શું કહેશો? પાણી દર વર્ષે અહીંયા ભરાઈ જાય છે? દર વર્ષે આ જ પોઝિશન હોય છે, વર્ષોથી। આજથી નહીં પણ ઘણા વર્ષોથી આ જ પોઝિશન। અત્યારે કેટલું ભરાણું શું લાગે? અત્યારે આમાં વાહન નીકળે નહીં પણ જોખમથી કાઢવું પડે। જીવના જોખમે આકાલવું પડે છે? જીવના જોખમ ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે હેરાન પરેશાન થતા હોય છે, કારણ કે જે ગરનાળું છે તે ભરાઈ જાય છે અને આ પ્રકારની સમસ્યા છે તે સર્જાય છે। દાદા છે આપણી સાથે। દાદા, શું લાગે? વાહન હાંકતા બીક લાગે અત્યારે? આમાં મોટી ઉંમર રહી એટલે પડી જવાની બીક જ લાગે ને। આમાં કહી જાવ મારે દુકાન અહીંયા છે, આખો દી દુકાન બંધ રહીએ તો મારું ઘરનું મીટર કેવી રીતે ચાલે? આ સરકારને આવું તો વિચારવું જોઈએ ને। આ દર વર્ષે આ માથાકૂટ છે। હવે આખો દી અમારે હું ઘરે બેસી રહ્યું આમાં વરસાદ આ બધું શું ચાલે? આટલા કરોડો રૂપિયા ખર્ચો કરે તોય અમારી આવી દશા। અમે ઘરનો ખર્ચો ભોગવવા આવશે સરકાર? દર વર્ષે આવું થાય છે? અરે આમાં તો આ માથાકૂટ જ છે। આમાં પડી જવાની 2 વખત તો આવી તો હું ચાલુ વરસાદે ગયો હોય દુકાને તો પડી ગયો છું। પગમાં બહુ લાગ્યું છે, દવાખાને 8 દી દાખલ હતો। જે પ્રમાણે વાહન ચાલકો છે તેમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણેનું પાણી છે, પાણી ભરાયું છે અને દર વર્ષે આ પ્રકારની સમસ્યા છે તે સર્જાતી હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે વાહનો, અડધા વાહનો ડૂબી જાય તે પ્રકારનું પાણી છે તે અહીંયા ભરાતું હોય છે અને વાહન ચાલકો જીવના જોખમે આ પાણીમાં ચાલવા માટે મજબૂર